અરવલ્લી જિલ્લાના આંગણે નિર્માણ થનારા માનસિક સારવાર કેન્દ્ર માટે એક પરિવારે $1 મિલિયન એટલે 8,50,00,000 જેટલી માતબર રકમનું દાન આપ્યું હોય એવી અરવલ્લી જિલ્લાના ઇતિહાસમાં પ્રથમ ઘટના સામે આવી છે. અરવલ્લી જિલ્લાના સાઠંબાના ખડાયતા વણિક પરિવારો વેપાર ધંધાર્થે દેશ દેશાવર જઈને વસ્યા છે, પરંતુ આજે પણ તેમના હૃદયમાં વતન પ્રત્યેનો પ્રેમ ઓછો થયો નથી. સાઠંબા અને અરવલ્લી જિલ્લાના ખડાયતા વણિક પરિવારો અવારનવાર જનહિતના કાર્યો માટે તેમના સખાવતી સ્વભાવનો પરિચય આપતા રહ્યા છે. આવો જ એક પ્રસંગ હમણાં સામે આવ્યો. અરવલ્લીના આંગણે બાયડ તાલુકાના વાત્રક ખાતે આઈ હોસ્પિટલના કમ્પાઉન્ડમાં માનસિક સારવાર કેન્દ્રનું ભૂમિપૂજન તાજેતરમાં કરવામાં આવ્યું હતું. સ્વજનના શબ્દોની કિંમત સમજી તેમના સેવા યજ્ઞના એક સંકલ્પને પાર પાડતો પરિવાર એટલે સ્વર્ગસ્થ રસિકલાલ મણિલાલ શાહ સાઠંબા પરિવાર, જેમના ધર્મપત્ની કુસુમબેન રસિકલાલ શાહ અને તેમના પુત્ર તુષારભાઈ હાલ પરિવાર સાથે અમેરિકાના ન્યુયોર્ક નજીક એક ટાઉનમાં રહે છે. વિદેશમાં રહેતા હોવા છતાં વતન પ્રત્યેનો પ્રેમ ઓછો ન થતા વતનના માનસિક અને અરવલ્લી જિલ્લા સહિતના પરિવારને ક્યાંક ને ક્યાંક લાભ થાય તેવા ઉમદા હેતુથી પરિવારે 8,50,00,000 જેટલી માતબર રકમનું દાન કરી પોતાની ફરજ નિભાવી હતી. વધુમાં દાતાએ જણાવ્યું હતું કે કુસુમ શાહ, મારા મેરેજ સાઠંબામાં થયેલા રસિક શાહ મણિલાલ વિઠ્ઠલદાસ શાહના દીકરા સાથે, અને જ્યારથી મારા મેરેજ થયા છે ત્યારથી એને સેવાભાવનું બહુ જ હતું કે જ્યાં બી હોય તો એને કંઈક વોલન્ટિયર કરીને જાય. પછી જ્યારે એને પોતાને આઈનો પ્રોબ્લેમ થયો, કેટરેક્ટ કર્યું, ત્યારે એને એમ થયું કે ઘણા માણસો ઇન્ડિયામાં તો શું કરતા હશે, છોકરાઓ ઘણીવાર પરિસ્થિતિ ના હોય તો એમ કે નાના બેસી રહોને હવે જોઈને શું કામ છે. તો એને આઈડિયા આવ્યો આ કેમ્પનો. જેવો આઈડિયા આવ્યો એવો જ અમને ધર્મેન્દ્રભાઈને ફોન કર્યો કે ધર્મેન્દ્રભાઈ મારી આવી ઈચ્છા છે, ને એ પ્રમાણે ત્યારથી ચાલુ થયું. પછી એમની તબિયત બગડી અને તુષારને મારા દીકરાને કે ભાઈ તારે જો કંઈ બી કરવું હોય મારી પાછળ તો તું બીપીએ માટે કરજે, કે મને એનામાં બહુ જ શ્રદ્ધા છે, એ લોકો જે કામ કરે છે એનાથી મને બહુ સંતોષ છે. તો એને યાદ રાખેલું. પછી એને થોડાક વખત પછી રમેશભાઈનો ફોન આવ્યો. તો રમેશભાઈને કે હા હું પછી તમને જવાબ આપું છું. મારા નણંદ ભારતી અને અક્ષયને અહીંયા મોકલ્યા અને એ બધી વાત કરી અને મારા સનને એકદમ ગળે ઉતરી ગયું અને એને નક્કી કર્યું કે હું $1 મિલિયન આ બિલ્ડિંગ માટે આપીશ. એને મેન્ટલ હેલ્થ માટે બહુ જ માન છે કે જો માણસો સારા થઈ જાય તો દુનિયામાં એ કંઈક કરી શકે. જગદીશ પ્રજાપતિ સાથે ભૂપેન્દ્રસિંહ ઝાલા, બાયડ.